પર્યાવરણના પાર્ટ 2 ના વિડીયોની આપણે ચર્ચા કરીએ મિત્રો। સૌપ્રથમ પ્રશ્ન જોઈએ, કેટલાક પક્ષીઓ ગરદનનું હલનચલન કેમ કર્યા કરે છે? મિત્રો, આ પરીક્ષા તમારે OMR પદ્ધતિથી આવવાની છે, એટલે તમને 4 ઓપ્શન આપવામાં આવેલા હશે। પ્રશ્ન ખાસ સમજવાનો અને એની અંદર રહેલા 4 ઓપ્શન બરાબર સમજી અને એનો જવાબ તમારે નક્કી કરવાનો થશે। કેટલાક પક્ષીઓ ગરદનનું હલનચલન કેમ કર્યા કરે છે? તો આંખો હલતી હોવાથી, આંખો નાની હોવાથી, આંખો સ્થિર હોવાથી કે આંખો મોટી હોવાથી? તો જવાબ આવશે આંખો સ્થિર હોવાથી। સમડી, ગરુડ, ગીધ આપણા કરતાં કેટલું વધારે જોઈ શકે છે? મિત્રો, સમડી છે, ગરુડ છે, ગીધ છે, એ આપણા કરતાં કેટલું વધારે જોઈ શકે? તો 4 ગણું, 2 ગણું, 7 ગણું કે 8 ગણું? ખાસ સમડી અને ગરુડ અને ગીધ વિશે આપણે જોઈએ તો આપણા કરતાં 4 ગણું વધારે જોઈ શકે છે। ઠંડીની ઋતુમાં કોણ જોવા મળતું નથી? મિત્રો, ઓપ્શનમાં જોઈશું ખિસકોલી, કાચિંડો, ગરોળી કે મચ્છર? તો ગરોળી એ ઠંડીની ઋતુમાં એ જોવા મળતી નથી। સ્લોથ પ્રાણી કેટલા વર્ષનું જીવન જીવે છે? મિત્રો, સ્લોથ પ્રાણી કેટલા વર્ષનું જીવન જીવે છે? તો 50 વર્ષ, 40 વર્ષ, 100 વર્ષ કે 70 વર્ષ? તો મિત્રો 40 વર્ષ સ્લોથ પ્રાણીનું એનું જીવન છે। સ્લોથ પ્રાણી પોતાના જીવનકાળ દરમિયાન કેટલા ઝાડ પર જાય છે? 7, 8, 25 કે 17? તો મિત્રો, ખાસ આપને જણાવીએ કે 40 વર્ષના જીવનકાળ દરમિયાન તે ફક્ત 8 ઝાડ ઉપર જ પોતાનું જીવન ગુજારે છે। એક ઝાડના પાંદડા પૂર્ણ રીતે પોતે ખોરાક કરે છે, પછી જે બીજા ઝાડ ઉપર જાય છે। ગાય દિવસના કેટલા કલાક ઊંઘે છે? મિત્રો, ગાય છે દિવસના કેટલા કલાક ઊંઘે? 2 કલાક, 8 કલાક, 4 કલાક કે 7 કલાક? તો 4 કલાક જ મિત્રો ગાય છે એ ઊંઘે છે। અજગર દિવસના કેટલા કલાક ઊંઘે છે? મિત્રો, અજગર છે કેટલા કલાક ઊંઘશે? તો 18 કલાક, 8 કલાક, 12 કલાક કે 17 કલાક? તો 18 કલાક એ ઊંઘે છે। જીરાફ દિવસના કેટલા કલાક ઊંઘે છે? 2 કલાક, 4 કલાક, 8 કલાક કે 11 કલાક? મિત્રો, જીરાફ એ દિવસના ફક્ત 2 જ કલાક ઊંઘે છે। આપ ચિત્રમાં જીરાફને જોઈ રહ્યા છો તો એ ફક્ત અને ફક્ત 2 જ કલાક એ પોતે ઊંઘે છે। એવી રીતે બિલાડી દિવસના કેટલા કલાક ઊંઘે છે? જેમ જીરાફ છે 2 કલાક ઊંઘે છે, તો બિલાડી દિવસના કેટલા કલાક ઊંઘશે મિત્રો? 11 કલાક, 8 કલાક, 12 કલાક કે 7 કલાક? તો બિલાડી છે એ દિવસના 12 કલાક ઊંઘે છે। આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, વાઘ રાત્રે આપણા કરતાં કેટલું વધારે જોઈ શકે છે? મિત્રો, વાઘ છે એની નજર આપણા કરતાં કેટલી વધારે છે? તો 3 ગણું, 7 ગણું, 6 ગણું કે 8 ગણું? તો 6 ગણું। મિત્રો, વાઘ છે એની દ્રષ્ટિ બહુ સતેજ છે, આપણા કરતાં 6 ગણું વધારે જોઈ શકે છે। વાઘ અંધારામાં આગળ વધવા અને ખોરાક શોધવા કયા અંગનો ઉપયોગ કરે છે? મૂછોનો, નખનો, દાંતનો કે જીભનો? તો મૂછોનો। મિત્રો, વાઘની મૂછો બહુ સંવેદનશીલ હોય છે, એ ખોરાક શોધવા માટે અને અંધારામાં આગળ વધવા માટે એની મૂછોનો ઉપયોગ કરે છે। વાઘની ગર્જના કેટલે દૂર સુધી સંભળાય છે? મિત્રો, વાઘની ગર્જના છે એ કેટલી દૂર સંભળાય છે? 2 કિલોમીટર, 3 કિલોમીટર, 7 કિલોમીટર કે 6 કિલોમીટર? આપને જવાબની ખબર જ હશે, 3 કિલોમીટર। મિત્રો, ચિત્રમાં જોઈ રહ્યા છો કે વાઘ ત્રાડ નાખે તો એ 3 કિલોમીટર સુધી એનો અવાજ જતો હોય છે। શિકારીઓ હાથીને શાના માટે મારી નાખે છે? મિત્રો, ખાસ આ પ્રશ્ન બહુ જરૂરી છે। આંખ માટે, દાંત માટે, ચામડી માટે કે નખ માટે? હવે તો શિકાર કરવાની પૂર્ણ મનાઈ આવી ગઈ છે, પણ કેટલાક શિકારીઓ એ હાથીને શાના માટે મારે છે? પહેલા મારતા હતા તો એ હાથીના જે દાંત છે એના માટે એને મારતા હતા। અને એવું જ બીજું પ્રાણી છે ગેંડો, તો ગેંડાના શિંગડા માટે શિકારીઓ ગેંડાને મારી નાખતા હતા। આગળનો પ્રશ્ન જોઈએ, શિકારીઓ વાઘ, મગર અને સાપનો શિકાર શાના માટે કરે છે? મિત્રો, શિકારી છે વાઘ, મગર અને સાપને શા માટે મારી નાખે છે? દાંત માટે, ચામડી માટે, આંખ માટે કે દવા માટે? તો ચામડી માટે। જીમ કોર્બેટ નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? ઓરિસ્સામાં, ઉત્તર પ્રદેશમાં, ઉત્તરાખંડમાં કે મહારાષ્ટ્રમાં? તો ઉત્તરાખંડમાં આવેલો છે। વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાન માર્ગની યુટ્યુબ ચેનલમાં આપના માટે ખૂબ જ ઉપયોગી એવા નવોદયની પરીક્ષાના વિડીયો, એનું મટીરિયલ્સ વિડીયો સ્વરૂપે
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે અત્યારે આપણે પર્યાવરણ વિષયની ચર્ચા કરી રહ્યા છીએ, સીઈટી, એના તમામ વિષયોના વિડીયો આ ચેનલ પર ઉપલબ્ધ છે અને બાકીના ઉપલબ્ધ થશે. જ્ઞાન સાધના પરીક્ષા જે ધોરણ 8ની છે એના વિડીયો પણ આ ચેનલ પર આપને ઉપલબ્ધ થશે, તથા જનરલ નોલેજ જે આપની કક્ષાનું આપના માટે એ આ ચેનલ પર એના વિડીયો ઉપલબ્ધ છે અને બાકીના ઉપલબ્ધ થશે. આપનું જે ધોરણ આપ અભ્યાસ કરતા હોય, ધોરણ 3 થી 8ના તમામ અભ્યાસક્રમના વિડીયો આ ચેનલ પર ઉપલબ્ધ થયેલા છે અને બાકીના થવાના છે. અને આપના માટે જરૂરી એવા નવોદય પરીક્ષા, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને જ્ઞાન સાધના પરીક્ષા માટેના પ્રેક્ટિસ પેપર પણ આ ચેનલ પર આપણે મૂકેલા છે અને બાકીના મૂકવામાં આવશે. અને એ સિવાયના શૈક્ષણિક વિડીયો પણ આ ચેનલમાં મૂકેલા છે, તો એ જે આપને તથા આપના મિત્રોને ખૂબ જ ઉપયોગી બની રહેશે. અને બાકીના નવા વિડીયો આપણને મેળવવા માટે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, બેલ નોટિફિકેશન ઓન કરશો, જેના કારણે અમારા નવા વિડીયો આપણને સરળતાથી પ્રાપ્ત થઈ જાય. અને આ વિડીયોને લાઈક કરશો અને આપના મિત્રોને અવશ્ય શેર કરશો. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો, ગુજરાતની અંદર ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે એ ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ કે પોરબંદર કયા જિલ્લામાં આવેલું છે? જુનાગઢમાં. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન મિત્રો એ સિંહ માટેનો અભયારણ્ય છે. ગુજરાતમાં એક એવું અભયારણ્ય છે કે જ્યાં સિંહોને એને મુક્ત રીતે ફરવા દેવામાં આવે છે, એનો કોઈ શિકાર ત્યાં કરી શકતું નથી. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલા છે? મિત્રો, આ 3 ઉદ્યાન ક્યાં આવેલા છે? રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ બંગાળ કે મહારાષ્ટ્ર? તો એ ગુજરાત એટલે કે આપણા રાજ્યમાં આવેલા છે. એક કીડી બીજી કીડીને કેવી રીતે ઓળખી લે છે? સૂંઘીને, જોઈને, સ્પર્શ કરીને કે દોડીને? તો કીડીની અંદર આ વિશેષતા છે, એક કીડી બીજી કીડીને સૂંઘીને ઓળખી લે છે. નાગગુંફન પ્રકારની ભાત સૌરાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ભારતમાં કયા કામમાં વપરાય છે? મિત્રો, જે નાગગુંફન પ્રકારની જે ભાત છે એ સૌરાષ્ટ્ર છે, ગુજરાત છે અને દક્ષિણ ભારતમાં કયા કામમાં વપરાય છે? તો રંગોળીમાં, ભરત ગૂંથણમાં, દિવાલ શણગારવામાં કે આ 3 આપેલા છે 3માં? તો એનો જવાબ આવે છે આપેલ તમામ, એટલે કે રંગોળીમાં પણ વપરાય છે, ભરત ગૂંથણમાં પણ વપરાય છે અને દિવાલ શણગારવામાં પણ વપરાય છે. કયા નૃત્યમાં સાપ જેવું હલનચલન હોય છે? મિત્રો, કયા નૃત્યમાં સાપ જેવું હલનચલન હોય છે? મણિપુરી નૃત્ય, કથકલી, કાલબેલિયા કે ચેરા? તો કાલબેલિયા નૃત્ય. જે કાલબેલિયા નૃત્ય ચિત્ર આપ જોઈ રહ્યા છો કે એનો હલનચલન એ સાપ જેવું હોય છે. કેટલા પ્રકારના સાપ ઝેરી હોય છે? મિત્રો, કેટલા પ્રકારના સાપ ઝેરી હોય છે? તો આપ અભ્યાસક્રમની અંદર આ શીખેલા જ હશો. 2 પ્રકાર, 4 પ્રકાર, 8 પ્રકાર કે નહીં? તો 4 પ્રકારના સાપ ઝેરી હોય છે. કયા સાપ ઝેરી હોય છે? મિત્રો, જે 4 પ્રકારના સાપ ઝેરી છે એમાં એના નામ કયા છે એ આપણે જોવાનું છે. તો એ છે જવાબ નાગ, ખડચિતળ, બીમાં છે ફુરસા અને કારોતરો, સીમાં છે રેટ સ્નેક અને રેડ સેન્ડ બોઆ અને ડીમાં છે એ અને બી, એટલે કે એ જવાબ છે એ અને બી બંને. એટલે જોઈએ તો સાચો જવાબ શું આવશે? તો એ અને બી, એટલે કે નાગ, ખડચિતળ, ફુરસા અને કારોતરો આ 4 પ્રકારના સાપ ઝેરી હોય છે. સાપ કરડ્યા પછી બચવા માટેની દવા શામાંથી બનાવવામાં આવે છે? તો સાપના ઝેરમાંથી, બીલીના ઝાડમાંથી, તુલસીના રસમાંથી કે કેરના પાનમાંથી? તો મિત્રો, સાપના કરડ્યા પછી એને બચવા માટેની દવા છે એ સાપના ઝેરમાંથી જ બનાવવામાં આવે છે. સરકારે સાપ વિશે કયો કાયદો બનાવ્યો છે? મિત્રો, અહીંયા 4 ઓપ્શન આપેલા છે. કયો કાયદો બનાવ્યો છે સરકારે? તો સાપને ના પકડવાનો, સાપને ના રાખવાનો, સાપને રાખવાનો, એ અને બી. તો કયો જવાબ આવશે? તો એ અને બી, એટલે કે સાપને ના પકડી શકાય કે સાપને ના આપણે રાખી શકીએ, એ રીતનો સરકારે કાયદો બનાવેલો છે. ભોજનના રસના કેટલા પ્રકાર છે? મિત્રો, ભોજનના રસના કેટલા પ્રકાર છે? 7 પ્રકાર, 6 પ્રકાર, 4 પ્રકાર કે 8 પ્રકાર? તો 6 પ્રકાર છે. ભોજનના રસો કયા કયા છે? ભોજનના જે 6 રસો છે એ કયા કયા છે? તો એમાં છે ખાટો ખારો, બી તીખો તુરો, સી ગળ્યો કડવો અને ડી આપેલ તમામ, એટલે કે એ બી સી 3 એટલે કે કયો જવાબ આવશે? તો આપેલ તમામ, એટલે આ 6 એ 6 રસો, ખાટો, ખારો, તીખો, તુરો, ગળ્યો ને કડવો, એ 6 રસો ભોજનના રસો છે. ગ્લુકોઝનો સ્વાદ કેવો હોય છે? મિત્રો, ગ્લુકોઝનો સ્વાદ કેવો હોય છે? તુરો, ખાટો, કડવો કે ગળ્યો?
તો ગ્લુકોઝનો સ્વાદ છે એ ઘરે હોય છે. નીચેનામાંથી કઈ વસ્તુને 1 અઠવાડિયા સુધી રાખી શકાય? મિત્રો અહીંયા 4 ઓપ્શન આપેલા છે. એમાં કઈ વસ્તુને 1 અઠવાડિયા સુધી રાખી શકાય? બ્રેડ, લીલા શાકભાજી, બટાટા કે દહીં? મિત્રો આપ સમજી શકશો કે બ્રેડ છે એને 1 અઠવાડિયા સુધી નહીં રાખી શકીએ. લીલા શાકભાજી પણ 1-2 દિવસ જ રહી શકશે. દહીં છે પણ એ 2 દિવસ પછી એ બગડવા માંડશે. તો બટાકા એક છે એ 1 અઠવાડિયા કરતાં આપણે વધુ સમય રાખી શકશું. નીચેનામાંથી કઈ વસ્તુને 1 મહિના કરતાં વધુ સમય રાખી શકાય? 4 ઓપ્શન આપણે સમજશું. પાપડ, છુંદો, અથાણું કે તમામ, એટલે કે ABC ત્રણે. તો કઈ વસ્તુને 1 મહિના કરતાં વધુ સમય રાખી શકાય? તો પાપડ પણ રહેશે, છુંદો પણ રહેશે અને અથાણું પણ રહેશે. એનો અર્થ એ છે કે જવાબ આવશે તમામ, એટલે 3 સાચા જવાબો છે. હાથીના નાકને શું કહે છે? મિત્રો આપણે હાથી જોયેલો હશે, તો હાથીના નાકને આપણે શું કહીએ છીએ? નાક, સૂંઢ, દાંત કે મશક? મિત્રો ચિત્રમાં તમને હાથી દેખાય જ છે અને એનું જે નાક છે એ કેવી રીતે ઊંચું કરે છે, જેને આપણે કહીએ છીએ સૂંઢ. શિકારી છોડ કરસપર્ણ કયા દેશમાં જોવા મળે છે? મિત્રો શિકારી છોડ વિશે તો આપણે ઘણી ચર્ચા કરી ગયા છે. કરસપર્ણ છોડ છે એ શિકાર કરે છે, એટલા માટે એને શિકારી છોડ કહેવામાં આવે છે. તો એ કયા દેશમાં જોવા મળે છે? ઓસ્ટ્રેલિયા, ભારત, ઇન્ડોનેશિયા કે આપેલ તમામ? એટલે કે આ 3 દેશમાં જોવા મળે છે, કે ઓસ્ટ્રેલિયામાં, કે ભારતમાં, કે ઇન્ડોનેશિયામાં? તો આ શિકારી છોડનો ચિત્ર છે કે આ છોડ છે એનો આકાર કરસ જેવો, એટલે કે આપણે કળશ જેવો આકાર છે, અને ઉપરનું એક ટાંકણ જેવું હોય છે, જેના કારણે જીવજંતુ એમાં આવે છે ને એની અંદર ચીકણો પદાર્થ હોય છે, જીવજંતુ એમાં ચોંટી જાય છે અને આ ટાંકણ બંધ થઈ જાય તો એનો શિકાર એ આ કરસપર્ણ કરે છે. ને આ જે છોડ છે એ મિત્રો 3 એટલે કે ઓસ્ટ્રેલિયા, ભારત અને ઇન્ડોનેશિયા એ 3 દેશોમાં જોવા મળે છે. જ્યોર્જ મેસ્ટ્રલે કઈ શોધ કરી? મિત્રો જ્યોર્જ મેસ્ટ્રલે કઈ શોધ કરી? ટેલિવિઝન, ફોન, વેલ્ક્રો પટ્ટી કે વાઈફાઈ? તો વેલ્ક્રો પટ્ટીની શોધ એમણે કરી. મરચાનું બીજ ભારતમાં ક્યાંથી આવ્યું? યુરોપ, દક્ષિણ અમેરિકા, પોર્ટુગલ કે આફ્રિકા? તો દક્ષિણ અમેરિકાથી મરચાનું બીજ ભારતમાં આવ્યું. ભીંડા ભારત દેશમાં કયા દેશમાંથી આવે? ભીંડા છે ભારત દેશમાં કયા દેશમાંથી આવ્યા? આફ્રિકા, અમેરિકા, ન્યુઝીલેન્ડ કે ઓસ્ટ્રેલિયા? તો સાચો જવાબ છે આફ્રિકા. ગઢસીસર તળાવ ભરાઈ ગયા પછી એમાંથી કેટલા તળાવ ભરાતા? મિત્રો ગઢસીસર જે તળાવ છે ભરાઈ જાય પછી એ ઉભરાઈ અને પછી પાણી બાકી નીચે રહેલા તળાવમાં જતું, તેવા કેટલા તળાવો ભરાતા? તો 9, 4, 7 કે 15? તો 9 તળાવો એના પછી એ ભરાતા. એક પ્રવેશદ્વાર વાળી વાવ કયા નામે ઓળખાય છે? મિત્રો ખાસ આ યાદ રાખજો, આપણે 1 થી 4 પ્રવેશદ્વાર સુધીની વાવનો અત્યારે સળંગ અભ્યાસ કરીશું. તો એક પ્રવેશદ્વાર વાળી વાવ કયા નામે ઓળખાશે? ભદ્રા, વિજયા, નંદા કે જયા? તો એક પ્રવેશદ્વારી વાવ છે એને નંદા કહેશું. આગળનો પ્રશ્ન એના લગતો જ છે, એ જોઈશું આપણે. 2 પ્રવેશદ્વારી વાવ કયા નામે ઓળખાય છે? ભદ્રા, વિજયા, નંદા કે જયા? તો ભદ્રા. 3 પ્રવેશદ્વાર વાળી વાવ કયા નામે ઓળખાય છે? ભદ્રા, વિજયા, નંદા કે જયા? તો જયા. અને 4 પ્રવેશદ્વાર વાળી વાવ કયા નામે ઓળખાય છે? ભદ્રા, વિજયા, નંદા કે જયા? તો વિજયા. મિત્રો ખાસ તમને સમજાવી દઉં કે અહીંયા આપણે 2, 3, 4 છે, તો આગળના સ્લાઇડમાં આપણે જોયું કે એક પ્રવેશદ્વાર, તો એક પ્રવેશદ્વાર વાળી વાવ છે એને આપણે નંદા કહેશું. 2 પ્રવેશદ્વાર વાળી વાવ છે એને ભદ્રા કહેશું. 3 પ્રવેશદ્વાર વાળી વાવ છે એને જયા નામે ઓળખશું અને 4 પ્રવેશદ્વાર વાળી વાવ છે એને વિજયા નામે ઓળખશું. એટલે આપણે 1 થી ચાલુ કરીએ તો નંદા, ભદ્રા, જયા અને વિજયા, આ રીતે તમે ક્રમમાં યાદ રાખશો તો પરીક્ષામાં તમને ગમે તે પ્રશ્ન આવશે તો એ સરળતાથી એનો જવાબ આવડી જશે. કૂવામાં દાદરથી પાણી સુધી નીચે પહોંચી શકાય તેને શું કહે છે? એવા કૂવા છે કે જેમાં પગથિયા છે, દાદર એટલે પગથિયા, અને પાણી સુધી તમે પહોંચી શકો ત્યાં સુધી પગથિયા છે, તો એવા કૂવાને શું કહેશો તમે? વાવ કહેશો, કૂવો, બોર કે નહીં? તો એવા કૂવાને આપણે શું કહીએ છીએ? વાવ કહીએ છીએ. મિત્રો અહીંયા શબ્દો કદાચ સમજવામાં તમને અલગ લાગતું હશે, પણ અહીંયા પ્રશ્નનો કહેવાનો અર્થ એવો છે કે કૂવામાં છે પાણી સુધી આપણે પગથિયાથી પહોંચીએ તો એવા કૂવાને શું કહેશું? તો વાવ કહીએ છીએ. કયા રાજ્યમાં નવોઢા ઝરણા અથવા તળાવને પગે લાગે છે? મિત્રો નવોઢા એટલે કોણ? તો નવી પરણેલી સ્ત્રી. તો કયા રાજ્યમાં નવી પરણેલી સ્ત્રી આવે એટલે લગ્ન કરીને આવી અને ઝરણા અને તળાવને પગે લાગે છે? ઉત્તરાખંડ, ઓરિસ્સા, મિઝોરમ કે રાજસ્થાન? તો ઉત્તરાખંડની અંદર
એ નવોઢા ઝરણા અને તળાવને પગે લાગે છે. વરસાદથી ગામના તળાવ ભરાઈ જતા શાની વેચણી કરવામાં આવે છે? મેઘલાડુ, કોપરું, મોહનથાળ કે બાસુંદી? તો મેઘલાડુ. પાણી મેળવવાનો મુખ્ય સ્ત્રોત કયો છે? તળાવ, વરસાદ, નદી કે ઝરણું? મિત્રો આનો જવાબ તો આપને ખબર જ હશે કે વરસાદ એ મુખ્ય સ્ત્રોત છે. દડકી માઈ ક્યાંના વતની હતા? મિત્રો દડકી માઈ ક્યાંના વતની હતા? રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર કે જમ્મુ કાશ્મીર? તો એ રાજસ્થાનના વતની હતા. ગઢસીસર તળાવ કોને બંધાવ્યું હતું? ગઢસીસર તળાવ છે કોને બંધાવ્યું હતું? ગઢશાલ રાજાએ, ગઢસી રાજાએ, લોકોએ કે ઉત્તર રાજે? તો શું જવાબ આવશે? ગઢસી રાજાએ બનાવ્યું હતું. એટલા માટે એનું નામ ગઢસીસર. સર એટલે તળાવ, ગઢસી રાજાના નામ પરથી ગઢસીસર એવું નામ રાખવામાં આવેલું. મિત્રો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે સીઈટી નામે આપણે ઓળખીએ છીએ એ માટેના બધા જ વિષયના વિડીયો જે આપણે શરૂઆતમાં સમજ્યા કે ગણિત, તાર્કિક અને હિન્દી, અંગ્રેજી, ગુજરાતી આ બધા જ વિષયો માટેના જેટલા પણ પ્રશ્નો 120 પ્રશ્નો આવવાના છે એ બધા જ વિષયના વિડીયો આ ચેનલ પર અહીંયા મુકાયેલા છે. બાકીના વિડીયો પણ મૂકવામાં આવશે. તો અક્ષર જ્ઞાન માર્ગની આ ચેનલ પર આપણને જે કાંઈ સેટની પરીક્ષાના બધા જ વિડીયો પ્રાપ્ત થશે. તો અક્ષર જ્ઞાન માર્ગની આ યુટ્યુબ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરશો, આપણા મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરાવશો અને બેલ નોટિફિકેશન ઓન કરાવશો. અને આગળના વિડીયોમાં આપણે જરૂરથી મળીશું. આવજો મિત્રો.